રાજ્ય સરકાર સંચાલિત ડાયટ સંસ્થા દ્વારા શાળા સુધારણા તાલીમ શિબિર યોજવામાં આવી હતી. પરિણામના આધારે શાળા સુધારણા માટે એક કદમ સજ્જતા તરફ શાળા ગ્રેડેશન અને લર્નિંગ આઉટકમ થીમ પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસ દરમિયાન વડોદરા શહેર, 7 તાલુકા અને પીએમશ્રી અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓના 180 આચાર્યો સહભાગી થયા હતા. આ શિબિરનો મુખ્ય હેતુ શિક્ષકોને વધુ સક્ષમ, જવાબદાર અને સંવેદનશીલ બનાવવા તેમજ ટ્રેનિંગ રિસોર્સ મટીરિયલની જાણકારી આપવા ઓફ એક્સિલન્સ, લર્નિંગ આઉટકમ અને સાથે સાથે એમની જે પાયાની બાબતો હોય, જે ખાસ કરીને સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓને બાબતમાં ખાસ કરીને સ્ટ્રેન્થનિંગ જે થવું જોઈએ એ, અને વેલ પાથવે ફોર ટીચર્સ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, એક કદમ સજ્જતા કી ઓર, આ એક પ્રયાસ કરી રહ્યા છીએ અમે કે મુખ્ય શિક્ષકોને અમે અપગ્રેડ કરીને એમને સારામાં સારું એ ત્યાં પરફોર્મ કરી શકે શાળામાં, અને એમની શાળાનો સુધારણા, જે એમનો જે ગ્રેડ છે એ સુધરી શકે અને લર્નિંગ આઉટકમ ઉપર એ કામ કરી શકે. ગુણોત્સવ પરિણામની અંદર શાળાની અંદર વધુ સારું પરિણામ કેવી રીતે મેળવી શકાય એ અંતર્ગત મુખ્ય મુદ્દા આવરી લઈ અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ અત્યાર સુધી તાલીમની અંદર શાળાનું ગુણવત્તાનું મૂલ્યાંકન જે થાય છે એના માટેનું કઈ રીતનું માળખું છે એ વિશે ચર્ચા કરવામાં આવી, અને એ માળખા અંતર્ગત શાળાનું પરિણામ આપણે કઈ રીતે વધારી શકીએ એ અંતર્ગત માર્ગદર્શન આવ્યું.